રાત્રે મધરાત રાહુએ મોહિનીના વેશમાં ભગવાન નારાયણને છેતરીને તેમનું અમૃત પીવડાવ્યું. પરિણામે ભગવાન નારાયણે તેમના સુદર્શન ચક્રથી રાહુનું માથું કાપી નાખ્યું. ઉપરનો ભાગ રાહુ બન્યો અને નીચેનો ભાગ કેતુ બન્યો. કેતુ જે નિવૃત્ત માર્ગનો હતો તેણે તે સ્વીકાર્યું અને તપસ્યા કરવા ગયો, પરંતુ રાહુ આ બધું સહન કરી શક્યો નહીં અને પોતાની પીડા અને વેદનાને પોતાની સાથે લઈને તે પરમ ભગવાન મહાદેવને પોતાનું દુઃખ કહેવા ગયો. માતા પાર્વતી અને મહાદેવ ત્યાં હાજર હતા. રાહુએ કહ્યું, હે પ્રભુ, તમારા દ્વાર સિવાય હું કોના દ્વારે જાઉં? મારે જવું જોઈએ. કોણ છે સાંભળવા માટે? પ્રભુ, હું. રાત્રે મધરાત 57 સેકન્ડ. કોને મારું દુઃખ કહું? મહાદેવે રાહુ તરફ જોયું અને કહ્યું, હે રાહુ, હરિનો સંકલ્પ ભવિષ્યનો છે. મજબૂત હૃદય વિચારી રહ્યું છે. બધું બરાબર છે. ભગવાન નારાયણે જે કંઈ કર્યું છે તે કોઈને કોઈ લાભ માટે કર્યું છે. કદાચ ભવિષ્ય માટે કોઈ મોટી યોજના હશે, તેથી જ તારું માથું કાપી નાખવામાં આવ્યું છે. રાહુ, તું નિશ્ચિંત રહે. આજે હું તને એ વરદાન આપી રહ્યો છું જે મેં આજ સુધી કોઈને આપ્યું નથી, અને તે છે કે હું તને મારા હૃદયમાં નિવાસ કરાવીશ. હું તને મારા હૃદયમાં નિવાસ કરાવીશ. અને રાહુને ખોપરીની એજમાળા પહેરાવી જે ભગવાન શિવ પહેરે છે અને તેને પોતાની મુંડમાળામાં 0 કલાક 1 મિનિટ 52 સેકન્ડ પહેરીને તેમને તેને પોતાના હૃદય પર સ્થાન આપ્યું અને મહાદેવે તેમને આશીર્વાદ આપ્યા કે હે રાહુ, આજે આ સત્યયુગ ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો સમય આવશે ત્યારે તમારું શાસન થશે. તમને કળિયુગનો રાજા કહેવામાં આવશે. કળિયુગમાં મનુષ્યોની પ્રબળ ઈચ્છાઓ ફક્ત તમારા કારણે હશે. તમે ઈચ્છાઓનું કારણ બનશો અને એવું કહેવાય છે કે મૂળ રચનાતી માલા પન્નગ મુક્વિત્વામ વિભાગ ગિરજા રૂપમ અતિ લલિતમ. અને તે મુંડમાળા પહેરીને તેમની બાજુમાં બેઠેલી માતા ગિરજા જ્યારે લોકોએ તેને એકસાથે બતાવી ત્યારે ભગવાનને રૂપમ અતિ લલિતમ કહેવામાં આવ્યા અને આકાશમાંથી 0 કલાક 2 મિનિટ 43 સેકન્ડ ફૂલોનો વરસાદ થયો. તે થવા લાગ્યું. મહાદેવે તે સમયે રાહુ પર કૃપા કરી હતી અને હવે કળિયુગમાં પહેલા 7 ગ્રહો હતા અને તેમના આશીર્વાદથી રાહુ અને કેતુ 2 વધુ ગ્રહો ઉમેરાયા છે, જેના કારણે આપણા સૌરમંડળમાં 9 ગ્રહોની ગણતરી થાય છે. અને આજે આપણે તે જ રાહુ પર ગણતરી કરવા જઈ રહ્યા છીએ. આ રાહુ પર મહાદેવનો બીજો આશીર્વાદ છે જે 2 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. કૃપા કરીને નોંધ લો કે 30 જુલાઈએ પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થશે અને બરાબર 2 દિવસ પછી ઓગસ્ટે આજ રાહુ જે હાલમાં સદ્વિષા નક્ષત્ર પર ચાલી રહ્યો છે, આજ સદ્વિષા પોતાનું નક્ષત્ર છોડી દેશે. 0 કલાક 3 મિનિટ 38 સેકન્ડ આપણે મંગળ નક્ષત્રમાં પ્રવેશ કરીશું અને તે નક્ષત્રનું નામ ધનિષ્ઠા નક્ષત્ર છે. આ ધનિષ્ઠા નક્ષત્રને નામ આપવામાં આવ્યું છે જેમ કે નામ જ સૂચવે છે. આ ધનિષ્ઠા નક્ષત્ર ધનની નક્ષત્ર છે. તેનો દેવતા અષ્ટાવસો છે, જેનો અર્થ થાય છે કે જે બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેનો શાસક ગ્રહ મંગળ છે અને તેથી જો અત્યારે મનમાં કોઈ ભય કે મૂંઝવણ હોય, જો કોઈ અસુરક્ષા હોય, તો તે બધામાંથી બહાર નીકળવા માટે ભય આપણું રક્ષણ બનશે. એટલે કે મંગળને રક્ષણનું વરદાન છે. હવે એના ઉપર પ્રવર્તતી મૂંઝવણમાં સ્પષ્ટતા આવશે અને જો કોઈ સતત અસુરક્ષા રહેશે તો મંગળ આપણને 0 કલાક 4 મિનિટ 37 સેકન્ડ સુરક્ષિત કરશે. મતલબ કે મંગળ આપણો સૌથી મોટો રક્ષક છે. આપણો સૌથી મોટો રક્ષક. જો રાહુમાં 10 ગણો વધારો થાય છે તો મંગળ કહે છે કે હું પગલાં લઈશ. તો હવે પગલાં લેવાનો સમય છે. યાદ રાખો, રાહુ આ સમયે 2 ઓગસ્ટથી 10 એપ્રિલ 2027 સુધી આ ધનિષ્ઠા નક્ષત્રમાં હાજર રહેશે. તો આ સમય દરમિયાન શું થશે? તમે જે રાહુને અત્યારે 7મા ઘરમાં જોઈ રહ્યા છો તે જ રાશિ ચિહ્ન 11 માં હશે. આ દરમિયાન 5 ડિસેમ્બરે તે એક ઘર પાછળની તરફ જશે, કારણ કે તે હંમેશા વક્રી રહે છે અને તેથી તે તમારા 6ઠા ઘરમાં પણ પ્રવેશ કરશે. તો આ ક્ષેત્રમાં પહેલી આગાહી 2 ઓગસ્ટથી 5:00 કલાક 5 મિનિટ 39 સેકન્ડ
ડિસેમ્બર સુધીની છે અને બીજી આગાહી 5 ડિસેમ્બરથી 10 એપ્રિલ 2027 સુધીની રહેશે. ચાલો પહેલી આગાહી તરફ આગળ વધીએ. રાહુ 7મા ભાવમાં છે. 7મો ભાવ તમારા વૈવાહિક જીવન અથવા તમારા વ્યવસાયિક કારકિર્દી અંગે અસુરક્ષાની લાગણી દર્શાવે છે. સ્પષ્ટતા આવતી ન હોતી, ભય અને મૂંઝવણ ચાલુ રહી, તેથી હવે તે ક્ષેત્રમાં કાર્યવાહી ચાલી રહી છે. તેનો અર્થ એ કે વ્યવસાય અને કારકિર્દી માટે સૌથી મોટો ફાયદો એ છે કે રાહુ 7મા ભાવ પર પોતાનો પ્રભાવ પાડી રહ્યો છે. તે પોતે જ ઈચ્છાનો ગ્રહ છે. આનો અર્થ એ છે કે રાહુની નજર આપણી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે 0:06:34 11મા ભાવ પર પડી રહી છે. મારી ઈચ્છાઓ રાહુ દ્વારા જ આ સમયે પૂર્ણ થશે. ઈચ્છાનો ગ્રહ આ 11મો ભાવ આવકનું ઘર છે અને તેથી આપણને જે આવકની જરૂર છે, જે આવક આપણે ઈચ્છીએ છીએ તે 10 ગણી વધી શકે છે. ધ્યાનમાં રાખો, આ રાહુ છે જેમાં હજારો કે લાખ આપવાની ક્ષમતા નથી. આ રાહુ છે જે લાખો, અબજો અને ટ્રિલિયનનો માલિક હોવાનું કહેવાય છે. જો રાહુ 100 કરોડની સંપત્તિ ઈચ્છતો હોય તો તેણે અહીં જ રહેવું જોઈએ. બસ તમારી કુંડળીમાં રાહુ તમારી પાસે કેટલી સંપત્તિ હશે તે બધું જ જણાવશે. અને ડિસેમ્બર સુધી રાહુ આવકના ઘરમાં પ્રવેશ 0:07:35 કરશે. તેથી તમારી વર્તમાન આવક ઘણી વધી શકે છે. પછી ભલે તે તમારી નોકરીમાંથી હોય કે તમારી વ્યક્તિગત આવકમાંથી, તે વ્યવસાય અથવા વ્યવસાયિક કાર્ય સાથે સંબંધિત હોઈ શકે છે. રાહુનું દ્રષ્ટિકોણ 11મા ભાવ પર પડી રહ્યું છે. તે જ સમયે બીજું દ્રષ્ટિકોણ મંગળ નક્ષત્ર પર પડી રહ્યું છે, જે તમને તમારા પોતાના ભાગ્યની નજીક લાવશે. તે સિંહ રાશિ પર પડશે. હવે અહીં તમારી પોતાની રાશિ પર પડવાનો અર્થ એ છે કે રાહુ આપણો જુસ્સો છે. આપણે પણ આપણા જીવનમાં આગળ વધવા માટે તે જુસ્સો વિકસાવીશું. આપણે જે લક્ષ્ય નક્કી કર્યું છે તે પ્રાપ્ત કરવાનું છે. રાહુ 0:08:30 જાણતો હતો કે અમૃત ક્યાં છે. રાહુ બધું જ બલિદાન આપીને, કોઈ વેશ ધારણ કરીને, કોઈ પણ રીતે અમૃત સુધી પહોંચ્યો અને અંતે અમૃત પીધા પછી પાછો ફર્યો. તેવી જ રીતે રાહુની દ્રષ્ટિ આપણને અમૃતના લક્ષ્ય સુધી લઈ જવા માટે આપણા પર પડી રહી છે. બરાબર અહીં રાહુ હવે આવનારી અસર ફરી બદલાશે. 5 ડિસેમ્બર 2026ના રોજ રાશિ ચિહ્ન 11 કુંભ રાશિ છોડીને ત્યાં પહોંચશે. રાહુ તમારા 6ઠ્ઠા ભાવમાં એટલે કે તમારા નોકરીના ભાવમાં તમારા રોગ, દેવા અને દુશ્મનોમાં પ્રવેશ કરશે. રાહુ આ સમયે એ ઉગ્ર છે. હવે 6ઠ્ઠા ભાવમાં પણ એ જ ઉગ્રતા દેખાશે. 6ઠ્ઠું ભાવ એ સ્થાન છે જે તમારા 0:09:30 કામ સાથે સંબંધિત છે. તે તમારી મહેનત સાથે સંબંધિત છે. રાહુ કહે છે કે હું જ્યાં પણ હું છું ત્યાં હું 10 ગણો વિકાસ લાવું છું. આનો અર્થ એ છે કે આપણી મહેનત પણ 10 ગણી વધવાની છે, પરંતુ સિદ્ધિ પરિણામ પણ તેના 10 ગણું આવશે. જો આપણે 1 રૂપિયોની કિંમતની ગણતરી કરીએ તો જો તમે કામ કરો છો તો તમને 1 રૂપિયો મળે છે. જો તમે 10 રૂપિયા માટે કામ કરો છો તો તમને 10 રૂપિયા મળે છે. પરંતુ આ રાહુ છે જે તમને સામાન્ય સંપત્તિને બદલે ઘણી સંપત્તિ સાથે જોડશે, કારણ કે તેનું 9મું પાસું સીધું સંપત્તિ ઘર પર હશે. તે 5 ડિસેમ્બરથી 10 એપ્રિલ સુધી અહીં હાજર રહેશે. મહત્વની વાત 0:10:31 એ છે કે રાહુનું પોતાનું પાસું સંપત્તિ ઘર પર છે અને રાહુનું સંપૂર્ણ પાસું સંપત્તિ ત્રિકોણ ઘરો એટલે કે 10મા ઘર અને બીજા ઘર બંને પર પડી રહ્યું છે. આનો અર્થ એ છે કે આપણે આપણા નાણાકીય લક્ષ્યો સુધી પહોંચીશું. તમે તે પ્રાપ્ત કરી શકો છો. જો તમે કોઈ કારણોસર દેવા અને દેવાના બોજ હેઠળ છો તો તમે તમારી જાતને તેમાંથી મુક્ત કરી રહ્યા છો. યાદ રાખો, રાહુને કંઈ પણ બાંધી શકતું નથી. તે જાણે છે કે અમૃતના અમૃત સુધી કેવી રીતે પહોંચવું. તેવી જ રીતે જો તમે તમારી નોકરીમાં ઇચ્છિત ઊંચાઈ સુધી પહોંચવા માંગતા હો તો તમારે નોકરી બદલવાની જરૂર છે. 0:11:24
રાહુ પરિવર્તનનો કારક છે, તેથી 5 ડિસેમ્બર સુધી રાહ જુઓ. જો તમારે નોકરી બદલવાની જરૂર હોય તો 5 ડિસેમ્બરથી 10 એપ્રિલ સુધીનો સમય યોગ્ય સમય રહેશે. રાહુ અહીં આવશે, તેની દૃષ્ટિ 12મા ઘર પર પડશે, તેથી જે લોકો વિદેશમાં જોડાવામાં માંગે છે અને વિદેશમાં કામ કરી રહ્યા છે તેમના માટે એક પ્લસ પોઈન્ટ તે થઈ ગયું. જો તમે રોકાણની તક શોધી રહ્યા છો તો તમે 5 ડિસેમ્બરથી 10 એપ્રિલ સુધી તમારા રોકાણનું આયોજન કરી શકો છો. તે સમયે 12મું ઘર સક્રિય થશે. 12મું ઘર સક્રિય થવાનો અર્થ એ છે કે રાહુ 6ઠ્ઠા ઘરમાં હાજર છે. જે લોકો તબીબી ક્ષેત્રમાં છે, તબીબી પ્રેક્ટિસ કરી 0:12:22 રહ્યા છે અથવા કોઈપણ કારણોસર તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. રાહુ 6ઠ્ઠા ઘરથી 12મા ઘર પર પોતાનું દૃષ્ટિકોણ મૂકી રહ્યો છે. આ પછી જ્યારે તેનું દૃષ્ટિકોણ 10મા ઘર પર આવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે આપણી કારકિર્દી અંગે અનુભવી રહેલી બધી અસલામતીથી પૂર્ણપણે મુક્ત થઈ જઈશું. રાહુ પોતાના નક્ષત્રમાં છે. 5 ડિસેમ્બરથી વધુ સ્પષ્ટતા આવશે. રાહુ પહેલાથી જ સંપત્તિ ઘર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું રાહુ આ સમયે ફક્ત શુભ પરિણામો આપશે? શું તે કોઈ અશુભ પરિણામો નહીં આપે? તો ધ્યાનમાં રાખો કે રાહુ આ સમયે આપણને 0:13:18 ફક્ત એક જ નકારાત્મક પરિણામ આપશે અને તે છે આપણો અતિશય ગુસ્સો. કેમ? રાહુ કહે છે કે હું તેને 10 ગણો વધારીશ અને મંગળ નક્ષત્રમાં જઈ રહ્યો છે તો મંગળ ક્રોધ છે, આપણો ક્રોધ છે. તેથી આપણે આપણા ક્રોધ અને ક્રોધને સંતુલિત કરવો પડશે અને જો કોઈ વસ્તુ સંતુલનની સૌથી મોટી અસર કરે છે તો તે ડમરું. એવું માનવામાં આવે છે કે હવે આપણે પણ આ ડમરું માટે પગલાં લેવા પડશે, કારણ કે આપણે જાણીએ છીએ કે રાહુ ડમરું નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે અને તે ભગવાન શિવના હાથમાં છે. આનો અર્થ એ છે કે તે આપણા ક્રોધને દૂર કરવામાં અને આપણા જીવનમાં કોઈપણ અસંતુલનને સંતુલિત કરવામાં 0:14:13 મદદ કરે છે. તમે રેતીનો અરીસો તો જોયો હશે. જો તે આ તરફ ફેરવાય છે તો સમય અહીં બદલાય છે. જો તે આ તરફ ફેરવાય છે તો સમય અહીં બદલાય છે. તેવી જ રીતે આ ડમરું સંતુલનનું પ્રતીક છે. જો તમારા જીવનમાં કોઈ અશાંતિ કે અવરોધ હોય તો તમારા ઘરમાં શિવલિંગ લાવો અને આ ડમરું ત્યાં સ્થાપિત કરો. શિવલિંગ પહેલેથી જ ત્યાં છે તો એક ડમરું લો અને તેને ભગવાન મહાદેવની બાજુમાં રાખો. ઘરમાં સંતુલન સ્થાપિત થશે, જીવનમાં સંતુલન સ્થાપિત થશે. આ ઉપરાંત શનિવારના કોઈપણ સોમવારે એક ડમરું ખરીદો અને શિવ મંદિરમાં જાવ. ભગવાન શિવને નમન કર્યા પછી ત્યાં ડમરું ચઢાવો. જો આ શક્ય ન હોય તો ઘરે જ એક રાત્રે 12:15 પદ્ધતિ બનાવો જેથી તમે ડમરું ઘરે લાવી શકો. જ્યારે તમારી પૂજા દરમિયાન ઘરમાં આ ડમરૂનો અવાજ સંભળાય છે ત્યારે એવું કહેવાય છે કે ત્યાં સુખનું રાજ્ય વધે છે, એટલે કે ભગવાન શિવ પોતે તમારા ઘરને આશીર્વાદ આપશે. આ ડમરું એકવાર વગાડો. હું તમને આ એટલા માટે કહી રહ્યો છું કે તમે બધા તેને સાંભળી શકો અને કૃપા કરીને ટિપ્પણીઓમાં ઓમ નમઃ શિવાય લખો. મને આશા છે કે તમે બધા તે સમજી ગયા હશો. તમે બધાએ તે શીખી લીધું હશે. જો તમે તે સમજી ગયા છો, જો તમે તે સમજી ગયા છો અને જો તમને તે સમજાવવાના મારા પ્રયત્નો અર્થપૂર્ણ લાગ્યા છે, જો તમને તે સમજાવવાની 0:16:11 મારી પદ્ધતિ અર્થપૂર્ણ લાગી છે તો દર વખત ખતની જેમ તમારા પ્રેમાળ લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર તમારો દિવસ ખૂબ જ ખુશ રહે.